આજે તો હવારમાં જાગીને હું નીકળી ગયો સીધો બાલ્કની બાજુ. બાલ્કની આવીને કરી લીધા આપણે સૂર્યનારાયણના દર્શન. તો મસ્તના દર્શન કરીને આપણે રહી ગયા થોડીક વાર ઊભા બાલ્કનીએ. અને પછી લઈ લીધું આપણે નાવાનું ટબ ને નીકળી ગયા નાવા. અને નાઈ ધોઈને થઈ ગયા પછી આપણે ફ્રેશ. નાઈ ધોઈને ફ્રેશ થઈને લઈ લીધું આપણું ટિફિન ને નીકળી ગયા આપણા કામ બાજુ ને આવી ગયા આપણા લોકેશને. ત્યાં થોડીક વાર આપણે મિત્રોની વાટે આપણે રહી ગયા ઊભા. અને પછી આવી ગયા આપણા બધા મિત્રો. પછી આવી ગયા આપણી મર્સિડીઝ ને આપણા મિત્રો બધા નીકળી ગયા મર્સિડીઝમાં બેહવા. અને પછી આપણો નંબર પણ આવી ગયો ને આપણે પણ બેહી ગયા મર્સિડીઝમાં અને નીકળી ગયા અમારા કામ બાજુ. પછી આપી દીધા રિક્ષાવાળા ભાઈને પૈસા ને આવી ગયું હતું મેલડીમાનું મંદિર. તો હું નીકળી ગયો પછી મેલડીમાના દર્શન કરવા માટે. પછી આવી ગયો મેલડીમાનું મંદિર ને મેં કરી લીધા માના દર્શન. દર્શન કરીને હું પાછો રિટર્નમાં નીકળી ગયો મારા કામ બાજુ. તો આજે હતી લીપ બંધ ને અમારે ચડવાના હતા બધાના દાદરા, કેમ કે લાઇટ વહી ગઈ હતી એટલે આપણે તો દાદરા ચડવા પડશે ને. એટલે હું ને મારા મિત્ર બધા ચડી ગયા પછી દાદરા નીકળી ગયા અમારા કામ બાજુ. એટલે આપણે જવાનું હતું ચોથા મળે એટલે આપણે ચડીને થઈ ગયા તો થાકીને થે જેવા. અને ચડી ગયા આપણા ખાતે અને આવી ગયા આપણા ખાતાની અંદર. આ છે આપણું ખાતું અને આપણા ખાતાની બહારનો વ્યૂ કાંક આવી રીતનો બતાવે. તો આજના માટે તમારા માટે મારા માટે બસ ખાલી અટ જ હતું. મળીએ કાલે નવા બ્લોગની અંદર. તો બધાને બાય બાય.